મહીસાગરના લુણાવાડા તાલુકાનું તણછિયા ગામ, જ્યાં ખેડૂતોને ટ્રાન્સમીટરના કારણે પૂરતી વીજળી નથી મળી રહી, જેનું કારણ છે ટ્રાન્સમીટરની પેટી પણ તદ્દન કટાયેલી હાલતમાં હોવું અને ફ્યુઝની જગ્યાએ વાયર્સ જોઈન કરેલા હોવા। ખેડૂતોનો આરોપ છે કે દિવસે 8 કલાક વીજળી મળવાના સમયમાં અઠવાડિયામાં 4 દિવસ વીજ ટ્રાન્સમીટરમાં તકલીફ થાય છે અને પૂરતી વીજળી નથી મળતી, જેથી પાક પર અસર પડે છે। સાથે જ ટ્રાન્સમીટરની આજુબાજુ જાડી ઝાખરા ઉગ્યા છે, જેના કારણે વીજ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના બને છે। તો બીજી તરફ MGVCLના અધિકારી મુજબ તેમને આવી કોઈ ફરિયાદ નથી મળી। મીડિયાના માધ્યમથી જાણ થવાની વાત કરી, સાથે 3 દિવસમાં રિપેરિંગની કામગીરીનો દાવો પણ કર્યો। અમારો પાક સુકાઈ જાય સાહેબ, વીજળી ના મળે તો શું થાય? 8 કલાકને મોડ 20 ગુંઠા જમીન પીવાય, એમાં આ 2 કે 3 કલાક પાવર મળે અમને, અને અઠવાડિયાની મારા 3 થી 4 દિવસની કમ્પ્લેન હોય છે। 15 દિવસે આગ શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાથી બધું લાગી જાય છે અને વારે ઘડીએ અમારે કેબલો નવા નાખવા પડે। 150 પોણા 200 એકર જમીન છે, પણ મોડ લાઇટ જ સાહેબ અઠવાડિયામાં 4 દિવસ તો લાઇટ જ નહીં રહેતું, એમ કહીએ તો ચાલે। હવે આ કમ્પ્લેન અમે આવીએ ને કમ્પ્લેન નોંધાઈએ, પાછા 2-4 કલાક પછી આવે ને પાછા રિપેર કરીને જતો રહે, મોડ 2 દિવસ ચાલે ને પાછું બંધ થઈ જાય। અરજદાર દ્વારા અમને આ પ્રશ્ન મળ્યો હતો નહીં, પણ તમારા જે છે એનો અમે સ્થળ ચકાસણી કરી છે અને તેઓનો 3 દિવસની અંદર આપણે નવેસરથી નવા ફ્યુઝ બેસાડી અને તેઓને આ જે આપણી વીજ અકસ્માત થાય છે તેને આપણે નિવારણ કરવામાં આવશે।